ગુડ મોર્નિંગ મિત્રો. આજે એક બહુ સરસ વાર્તા છે અને મારા જીવનના અમુક અનુભવ પરથી પણ છે, એટલે એક વાર્તા રીતે તમને કહું છું. બહુ સારી છે, ધ્યાનથી સાંભળજો. એક ગામ હોય છે. એક ગામની અંદર બહુ ઓલ્ડ એજ વ્યક્તિ એટલે બહુ સિનિયર સિટીઝન વ્યક્તિ હોય છે અને સાધુ જેવા માણસ હોય છે. એને તો એવું હોય છે કે લોકો આવે છે અને પોતાનો પ્રોબ્લેમ કે છે ને પોતાના સોલ્યુશન આપે છે અને લોકો એનાથી ખુશ થઈને જાય છે. અમીર બી આવે છે, ગરીબ બી આવે છે, ગામના બી આવે છે, બધા જ આવે છે. તો હવે આમાં એકવાર એવું થાય છે કે એમનું જે ઘર હોય છે ને, તળાવ નદીના કિનારે હોય છે. એટલે ત્યાં આવવું હોય તો કોઈને બી બોટમાં જઈને આવવું પડે. તો એકવાર એક બહુ મોટો અમીર માણસ આવે છે, બોટમાં આવે છે, ત્યાં એને ઉતરે છે અને ઉતરીને તરત જ એમને મળે છે. મળીને કહે છે કે મને બહુ સ્ટ્રેસ છે, મને બહુ તકલીફ છે, મારા મગજની અંદર બહુ જ વિચારો ચાલ્યા કરે છે, શું કરવું આગળ, કઈ ડિસિઝન લેવાની મને સમજ નથી પડતી, તો તમે મને આનો કંઈક ઉપાય આપો. એટલે સાધુ કશું બોલતા નથી. એક વાડકો લે છે. વાડકો લઈને કહે છે કે જાઓ આ કામ કરો, બાર નદીમાંથી પાણી ભરીને મારા માટે લઈ આવો. તો હવે ત્યાંથી એ ઉતર્યા હોય છે, જસ્ટ હોય છે એટલે ત્યાંથી બોટ પાછી ગઈ હોય છે. પાણી બધું ગંદુ હોય છે, તો એ તો ભરીને લઈ આવે છે અને એમની સામે મૂકે છે. તો સાધુ જુએ છે પાણી અને પાણી જોઈને કહે છે કે ના, આ પાણી તો બહુ ગંદુ છે, થોડું સારું ચોખ્ખું પાણી લઈને આવો. એટલે પાછા પેલા જે વ્યક્તિ હોય છે, અમીર માણસ, એ જાય છે. ત્યાં જાય છે અને થોડી વાર 5-10 મિનિટ વેટ કરે છે કે પાણી ઠંડુ થાય, ધૂળ બધી નીચે ઉતરે અને પાણી હું ભરીને લાવું. 5-10 મિનિટના વેટ કર્યા પછી એ ફરીથી પાણી ભરે છે, ફરીથી લઈને આવે છે. ત્યારે સાધુ જુએ છે, સાધુ જોઈને કહે છે કે હજી આ તો પાણી ગંદુ છે, ફરી લઈને આવો અને ચોખ્ખું લઈને આવો. તો એ ફરી જાય છે અને અડધો કલાક, પોણો કલાક વેટ કરે છે શાંતિથી. અને પછી એ પાણી ભરે છે, લાઈને એમની સામે મૂકે છે. સાધુ જુએ છે, સાધુ કહે છે કે ના, હવે આ પાણી ચોખ્ખું છે. તો મોરલ ઓફ ધ સ્ટોરી આના પરથી એવી જ છે કે તમારું બી દિમાગ જ્યારે બંધ હોય, બહુ સ્ટ્રેસ હોય, તકલીફ હોય, કશું લેવા ડિસિઝન લેવાની કઈ સમજ ના પડતી હોય, તો આરામ કરો, વેટ કરો. એ ટાઈમે ના કશું બોલશો, ના કોઈ ડિસિઝન લેશો. બે વસ્તુઓ બંધ કરી દો, તમારું વિચારવાનું અને તમારું બોલવાનું. સોલ્યુશન ધીમે 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 જેમ માટી નીચે બેસી ગઈ ને, પાણી ચોખ્ખું થઈ ગયું ને, એવી જ રીતે તમારું દિમાગ પણ, તમારું મગજ પણ, તમારા વિચારો પણ ધીમે ધીમે ક્લિયર થશે. જેમ જેમ સ્ટ્રેસ ઓછો થશે, જેમ જેમ તકલીફ ઓછી થશે, એમ એમ બધું ક્લિયર થશે. ત્યારે તમે ડિસિઝન લો. સારા સમયનો વેટ કરો, રાહ જુઓ. બસ આ જ કહેવાનું હતું. સુપ્રભાત. જય શ્રી કૃષ્ણ.